શ્રી શિવાય નમસ્તોભ્યમ મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શિવ વાસ્તુ એનાલિસિસ ટિપ્સ એન્ડ ટોક્સમાં। આ યુટ્યુબ ચેનલ અમારી જે છે વાસ્તુનું એક એવું જ્ઞાન તમને આપે છે જે જ્ઞાનના લીધે તમે કોઈક નવું મકાન બનાવતા હો, તમે કોઈ ભાડાના મકાનના શોધમાં હો, તમે કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છો બાંધકામના, જેવા કે તમે નવા બંગલા બનાવતા હો, ફ્લેટ બનાવતા હોય, કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરતા હો, તેમાં વાસ્તુના જે નિયમો છે એ નિયમો તમે તમારા ગ્રાહકને આપી શકો, એમને સારું મકાન બનાવી શકો અને તમે પોતે પણ જો મકાન પરચેસ કરવા જાઓ છો તો પણ સારું વાસ્તુનું શુદ્ધ ઉર્જાવાળું મકાન ખરીદી શકો। તેમજ તમે જો વાસ્તુ કન્સલ્ટન્ટ છો, વાસ્તુના જાણકાર છો અને વાસ્તુને લાગતી સેવાઓ આપો છો સમાજને, તો આ વિડીયોમાંથી કંઈક એવું તમને પ્રસારણ મળી રહે જે તે તમારા સેવામાં એને એડ ઓન કરીને તમે સારી અને વિશિષ્ટ સેવા સમાજને આપી શકો। તો ફ્રેન્ડ્સ, જે કોઈ વ્યક્તિ, જે કોઈ મિત્રો છે, જે અમારા દર્શકો છે, જો પોતાના નવા મકાનની કોઈ યોજના બનાવતા હોય અથવા જે આર્કિટેક્ટ, એન્જિનિયર, કોન્ટ્રાક્ટર છે, નવું મકાન બનાવતા હોય લોકો માટે, અથવા વાસ્તુ કન્સલ્ટન્ટ જે વાસ્તુની પ્રેક્ટિસ કરતા હો, તો આજની વિડીયોમાં અમે તમને બતાવીશું પૂર્વ દિશાનું ઇમ્પોર્ટન્સ। ખૂબ ઓછા શબ્દમાં, કુછ ઓછા સમયમાં પૂર્વ દિશાનું મહત્ત્વ સમજાવી દઈશું, જેથી કરીને તમે નવા વાસ્તુમાં જ્યારે પણ મકાન પરચેસ કરવા જાઓ તો આટલી વસ્તુનું તમે ધ્યાન રાખી શકો। પૂર્વ દિશા બહુ જ મહત્ત્વની દિશા છે, સૂર્યનારાયણની દિશા છે। પૂર્વ દિશાને આપણે પૂજનીય દિશા કહે છે। પૂર્વ દિશામાં આપણા સૂર્યનારાયણ ભગવાનનો ઉદય થાય છે, જેથી કરીને કોઈ પણ પૂજન પાઠનું કાર્ય કરવું હોય તો પૂર્વ દિશા સમક્ષ સૂર્યનારાયણની હાજરીમાં આપણે કરી શકીએ છીએ। કોઈ સ્થળે આપણને દિશાનું જ્ઞાન ના હોય ને જ્યાં તમને પૂર્વ સૂર્ય ઉગતો દેખાય સવારે, સમજો 9 થી 12માં, 6 થી 9માં, તો એ પૂર્વ અને ઈશાન દિશા કહેવાય છે। એ પૂજનીય દિશા છે। ત્યાં મોઢું રાખીને તમે કોઈ પણ સારું કામ કરશો તો એમાં ભગવાન સૂર્યનારાયણની શક્તિનો પ્રભાવ તમને મળશે, તમારું કામનું ફળ તમને મળશે, કર્મનું ફળ મળશે અને તમારી પ્રગતિ થશે। એ જ આપણી દેવતાઓ, 5 દેવતામાંના એક દેવતા સૂર્ય દેવતાની દિશાનું આજે હું તમને ફળગતન કરીશ। જો સમજો કે આ તમારું એક વાસ્તુ છે, બહુ સિમ્પલ વાસ્તુ છે, તમારું મકાન ચોરસ હોય, લંબચોરસ હોય, એને અત્યારે આપણે આવી રીતે ડિઝાઇન કરીએ છીએ। આ તમારી ઉત્તર દિશા છે, આ પૂર્વ દિશા છે। અહીંયા તમારા સૂર્યનારાયણ દેવનો ઉદય થાય છે, એટલે સવારમાં સૂર્યનારાયણ ભગવાન અહીં તમને દર્શન આપશે। જો આ એનું બ્રહ્મસ્થાન કહેવાશે, આ સાઉથ વેસ્ટ એટલે દક્ષિણ નૈઋત્ય ખૂણો કહેવાશે, આ ઉત્તર ઈશાન ખૂણો કહેવાશે અને આ તમારો અગ્નિ ખૂણો કહેવાશે। આ વસ્તુ તો તમે જાણતા જ હશો, કારણ કે ઘણા વિડીયોમાં અમે તમને બહુ સારી રીતે સમજાવ્યું છે। હવે પૂર્વ દિશાની અંદર વાસ્તુ નિયમ પ્રમાણે તમારા સમાજ સાથેના સંબંધો છે, કારણ કે સમાજ સાથે તમે સંબંધ રાખશો, સમાજમાં તમારું આવવા જવાનું રહેશે, તો તમારા વેપારની, તમારા નોકરીની, તમારા લક્ષણની સમાજને ખબર પડશે। તમારા ત્યાં દીકરા દીકરીના લગ્નનો અવસર આવશે તો સમાજ જો તમારી સાથે તમારી ઉઠક બેઠક હશે, તમે સમાજમાં જતા હશો તો તમારું પ્રસારણ અને પ્રચાર થશે કે આ ઘરના બાબા કે બેબીના લગ્ન કરવા છે। એટલે સૂર્યની દિશા પૂર્વ દિશાની અંદર કોઈ પણ પ્રકારનો નકારાત્મક રંગ, નકારાત્મક કન્સ્ટ્રક્શન, એન્ટી એલિમેન્ટ્સ, એન્ટી કલર કે એન્ટી એક્ટિવિટી ના હોવી જોઈએ। તમે જીવનમાં કોઈ પણ વ્યવસાયની વૃદ્ધિ કરવા માંગતા હો તો પૂર્વ દિશા વાસ્તુ નિયમ આધીન હોવી જોઈએ। કોઈ પણ કંપનીમાં પ્રમોશન મેળવવા માંગતા હો તો પૂર્વ દિશા વાસ્તુ આધીન હોવી જોઈએ। તમારા સ્વાસ્થ્યની તમને કાળજી લેવા માંગતા હોય તો પૂર્વ દિશા તમારી એકદમ વાસ્તુ આધારિત હોવી જોઈએ। તમારા ઘરમાં કલેશ દૂર કરવા માંગતા હો તો પણ પૂર્વ દિશા એકદમ વાસ્તુ નિયમ આધીન હોવી જોઈએ। બાળકોના ભણતરમાં સારી સફળતા ઈચ્છતા હો તો પણ પૂર્વ દિશા વાસ્તુ નિયમ આધીન હોવી જોઈએ। એટલે જીવનની તન, મન, ધનની કોઈ પણ પ્રકારની મિલકતમાં વૃદ્ધિ કરવા માંગતા હો તો પૂર્વ દિશા એટલી મહત્ત્વની છે। જો પૂર્વ દિશાની અંદર દરેક પ્રકારની શક્તિઓ સમાવેલી છે। સાચી તમને સાચું શિક્ષણ, જ્ઞાનવર્ધક શિક્ષણ પૂર્વ દિશાની શુદ્ધિકરણથી થાય છે। તમને મોક્ષ પૂર્વ દિશાથી પ્રાપ્ત થાય છે। તમને દરેક કામની ઈચ્છાઓ પૂર્વ દિશામાં ભગવાનની પૂજા કરવાથી પૂર્ણ થાય છે। જો પૂર્વ દિશામાં બેસીને તમે ભગવાનનું કોઈ પણ યજ્ઞ કરો, કોઈ પણ પૂજન કાર્ય કરો, પૂર્વ દિશામાં મોઢું રાખીને, તો એ તમારું કાર્ય સફળ થાય છે અને ભગવાનના આશીર્વાદ મળે છે। જો પૂર્વ દિશા તમારી શિક્ષણ સાથે,
તમારા ધર્મ સાથે, તમારા ભગવત કાર્ય સાથે, તમારા ઘરમાં દરેક પ્રકારના શુભ અવસર સાથે સંકળાયેલી હોય તો એ દિશા કેટલી મહત્ત્વની છે. એની સાક્ષી કોણ પૂરે છે કે સૂર્ય દિશામાં ઉગતો સૂર્ય. હવે પૂર્વ દિશામાં તમારું રસોડું હોય એ દિશા તરફ તમારે મોઢું બનાવીને ખાવાનું બનાવવાનું છે. એ સિમ્પલ નિયમ છે. અગ્નિ ખૂણામાં રસોડું રાખવું સર્વશ્રેષ્ઠ નિયમ છે. વાયવ્ય ખૂણામાં રસોડું રાખવું એ દ્વિતીય નિયમ છે. અને પૂર્વ દિશામાં રસોડું રાખવું એ સમ નિયમ છે. એટલે પૂર્વ દિશામાં પણ રસોડું રાખી શકીએ છીએ. ત્યાં કોઈ વાસ્તુ દોષ નહીં થાય. પર પૂર્વ દિશામાં તમારે ધાર્મિક કાર્ય માટે, જમવા માટે, તમારા કોઈ પણ વેપાર ઉદ્યોગ માટે પૂર્વ દિશાનો દરવાજો, પૂર્વ દિશામાં મોઢું રાખીને કાર્ય કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત થાય છે. હવે જીવનની દરેક જરૂરિયાત, જીવનના દરેક ક્ષેત્રમાં જો પૂર્વ દિશા આટલું ફળ આપતી હોય તો ત્યાં ઘડી ભૂલથી શૌચાલય આવી જાય તો કેવું પ્રમાણ થશે. કયા ઘરોમાં અમે બહુ કલેશ જોયો છે, બહુ આર્થિક તંગી જોઈ છે, આર્થિક સમસ્યા જોઈ છે, શિક્ષણમાં અવરોધ જોયો છે, સંબંધોમાં વિચ્છેદ જોયા છે, ઘણી સમસ્યા જોઈ છે. એનું એક ને એક માત્ર રીઝન અમે જોયું છે કે પૂર્વ દિશામાં તમારું શૌચાલય છે. પૂર્વ દિશામાં જો તમે ભૂલથી પણ જાજરૂ ત્યાં શૌચાલયની રચના કરી અને ત્યાં તમે મળ અને મૂત્રનો ત્યાગ કર્યો તો તમારા જીવનમાં તન, મન, ધનની બધી જ સમસ્યા આવશે. એ સચોટ છે. તમારે લખવું હોય તો લખી લેજો. તમે કોઈ પણ નવું મકાન બનાવતા હો તો પૂર્વ દિશામાં શૌચાલય ના હોવું જોઈએ. તમે કોઈ પણ નવું રેન્ટેડ મકાન લેવા જતા હો ત્યાં પણ પૂર્વ દિશા તમારે જોઈને જ મકાન ભાડેથી લેવું છે. તમે કોઈ ફેક્ટરી ઉદ્યોગ નાખતા હો તો પૂર્વ દિશામાં તમારા સર્વન્ટો માટે શૌચાલયની રચના નથી કરવાની. આ ખાસ તમારે કાળજી લેવાની છે. બીજો મુદ્દો અહીંયા આવે છે કે પૂર્વ દિશામાં દાદર. હવે પૂર્વ દિશામાં જ્યારે દાદર આવે તો આ દાદર તમારા સૂર્યના કિરણોને, શુભ કિરણોને અટકાવે છે. એટલે ત્યાં અંધારું થઈ જાય છે. પૂર્વ દિશામાંથી સૂર્યનારાયણના કિરણો વગર અવરોધે બ્રહ્મસ્થાન લગીને પહોંચે તો એ ઘરના તમામ વાસ્તુ દોષનું નિવારણ થાય છે. એટલે પૂર્વ દિશામાં તમે દરવાજો રાખી શકો છો અને પૂર્વ દિશામાં તમે બારી રાખી શકો છો. એ તમારા માટે બહુ જ સારો એક પ્રયોગ થશે. જે કોઈના ઘરમાં પૂર્વ દિશામાં દરવાજો કે બારી હોય ત્યાં હંમેશા આરોગ્યનું સમૃદ્ધિ રહે છે. જો પૂર્વ દિશામાં શૌચાલય કે દાદર હોય તો હંમેશા આર્થિક તંગી રહે છે, દરેક પ્રકારની સમસ્યા રહે છે. એટલે વાસ્તુની દ્રષ્ટિકોણથી પૂર્વ દિશામાં જો તમારું શૌચાલય છે તો ત્યાંથી તોડીને હટાવી દો. નથી હટાવી શકતા તો તમારે શું પ્રયોગ કરવાનો છે? પૂર્વ દિશામાં તમારું શૌચાલય છે એની ત્રણ ફરતા ગ્રીન કલરની એક ટેપ અથવા ગ્રીન કલરનો કલર કરી દેવાનો છે. જેથી કરીને આની નકારાત્મક ઉર્જા અહીંયા બંધનમાં આવી જશે. અને તમારે અહીંયા એક લીલા કલરનો એટલે ગ્રીન કલરનો બલ્બ સળગાવી દેવાનો છે. જેથી કરીને રોશની ત્યાં આવે તો આ શૌચાલયનું નિવારણ થાય. તમારું ત્યાં દાદર છે પૂર્વ દિશામાં તો બે કાજવા મૂકીને દાદરનું વજન હલકું કરી દેવાનું છે. પૂર્વ દિશામાં તમારું રસોડું છે તો એની નીચે જે રસોડાનો પથ્થર છે જેના ઉપર ઘેંસ રહે છે એ લીલા કલરનો હોવો જરૂરી છે. પૂર્વ દિશામાં તમારું બાથરૂમ છે તો સરસ છે. પૂર્વ દિશામાં તમારું મંદિર છે તો સર્વશ્રેષ્ઠ છે. પૂર્વ દિશામાં તમારું અભ્યાસખંડ છે તો સર્વશ્રેષ્ઠ છે. પૂર્વ દિશામાં તમારું જમવાનું સ્થળ છે તો સર્વશ્રેષ્ઠ છે. પૂર્વ દિશામાં વડીલોનો બેડરૂમ છે, શયનકક્ષ છે એ પણ સર્વશ્રેષ્ઠ છે. પૂર્વ દિશામાં તમારા પતિ પત્નીના નવા પરણેલાનું બેડરૂમ છે તે નથી સારું. પૂર્વ દિશા તરફ મોઢું રાખીને વ્યવસાય, વેપાર કે નોકરી કરવામાં આવે તો એ બહુ શુભ ફળ આપે અને સફળતા આપે છે. હવે પૂર્વ દિશામાં જો તમારે સફેદ કલર કરેલો છે, પૂર્વ દિશામાં તમે પીળો કલર કરેલો છે તો એ નકારાત્મક કલર છે. પૂર્વ દિશામાં લીલો કલર, ભૂરો કલર, ઓફ વ્હાઇટ કલર કરી શકાય. બાકી પીળો અને તમારે ત્યાં ઘડી સફેદ કલર કરવો નહીં, જેથી કરીને પૂર્વ દિશા ખંડિત ના થાય. પૂર્વ દિશામાં તમારે અંડરગ્રાઉન્ડ વોટર પાણીનું સ્થાન છે સર્વશ્રેષ્ઠ છે. પૂર્વ દિશામાં બોરિંગ છે, કૂવો છે, બગીચો છે, નાના નાના ફૂલ ઝાડ છે એ સર્વશ્રેષ્ઠ છે. પૂર્વ દિશામાં બગીચો છે, ગાર્ડન છે, કોઈ પણ પ્રકારનું કિચન ગાર્ડન છે એ સર્વશ્રેષ્ઠ છે. સ્વિમિંગ પુલ છે તો એ પણ સર્વશ્રેષ્ઠ છે. પૂર્વ દિશામાં બેઠક કક્ષ છે એ પણ સર્વશ્રેષ્ઠ છે. આ 5-7 વસ્તુ તમે જો ધ્યાનમાં રાખીને કોઈ પણ મકાનની પસંદગી કરો, મકાન બનાવવાનો વિચાર કરો,
ફેક્ટરીમાં કોઈક તમારે રૂમ બનાવવો હોય પૂર્વ દિશામાં તો ત્યાં તમારે સ્ટોરેજ નથી બનાવવાનું, ત્યાં તમારે R&D બનાવી શકો છો, ત્યાં આગળ વાર્તાલાપ કરવા માટે એક અમારું કોન્ફરન્સ ઓફિસ બનાવી શકો છો, પૂર્વ દિશામાં વડીલોની બેઠક બનાવી શકો છો. ઘણા એવા નાના મોટા મુદ્દા છે, પણ આ 5-7 મુદ્દા એવા છે કે એ મુદ્દા તરત અસર કરતા હોય છે. બાકી તો વાસ્તુ એ 1-10 મિનિટનું નથી, એના માટે સંપૂર્ણ એક કોર્સ કરવો પડે છે. જો તમે પણ વાસ્તુનો કોઈ કોર્સ કરવા ઈચ્છતા હો તો અમારી સંસ્થા દ્વારા ગૂગલ પ્લે સ્ટોર ઉપર શિવ વાસ્તુ એનાલિસિસ કરાવીને અમારી એક એપ્લિકેશન છે, ત્યાં તમારી નોંધણી કરીને તમે વિડીયો મારફતે તમે વાસ્તુ શીખી શકો છો. તો પૂર્વ દિશા સંદર્ભ હજી કંઈ તમારે જાણવું હોય તો સ્ક્રીન ઉપર અમારો મોબાઈલ નંબર છે, એના પર વોટ્સઅપ કરીને તમારા પ્રશ્નનો જવાબ લઈ શકો છો, કોમેન્ટ કરી શકો છો. કોમેન્ટમાં તમારે પૂર્વ દિશાના વિશે વધુ જાણવું હોય તો વાર્તાલાપ કરી શકો છો, તમારા ઘરનો નકશો પણ મોકલી શકો છો. અમારા નંબર ઉપર સંપર્ક કરીને જીવનમાં વાસ્તુ સંબંધિત દરેક સમસ્યાનું સમાધાન લઈ શકો છો. એથી કરીને ખાસ કહેવામાં આવે છે પૂર્વ દિશામાં શૌચાલય, દાદર એ ના હોવું જોઈએ. એ 2 વસ્તુ જો તમારા પૂર્વ દિશામાં નહીં હોય તો તમારું વાસ્તુ ઘણું ખરું તમારું સારું હશે. બારી અને દરવાજા હશે તો સર્વશ્રેષ્ઠ હશે, પૂર્વ દિશામાં મંદિર હશે તો એનાથી પણ ઉચિત હશે. એટલે ઘણી એવી બીજી સમસ્યાઓના સમાધાનો માટે, બીજી વસ્તુના જ્ઞાન માટે, વાસ્તુવર્ધક વિડીયો જોવા માટે હજી લગીન તમે આ વિડીયોને કે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, લાઇક નથી કરી, લોકોમાં શેર નથી કરી, તો પ્લીઝ તમને અમારું જ્ઞાન સારું લાગતું હોય અને અમારા સાથે જોડાવામાં તમને આનંદ આવતો હોય અને અમને હજી ઉત્સાહ આપવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરો, જેથી કરીને અમે તમારા માટે નવા વિડીયો લઈને આવી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.